મારું નામ ચેતન માલાણી, ગામ ખડસલી અને ખેડૂતનો દીકરો છું. આજે ખેડૂતોને ડીઝલ માટે વલખા મારવા પડે છે. તમે સવારથી લઈને બપોર સુધી ખેડૂતો આજે લાઈનમાં ઊભા હોય છે આ ધોમધકતા તાપમાં. હવે માનો કે ટ્રેક્ટરે તે જાજુ યાંત્રિક ખેતી થઈ ગઈ છે, એટલે ટ્રેક્ટરો માટે રોજ પર ડેનું 40 લીટર જો સવારથી સાંજ સુધી હાકે એટલે 40 લીટર ડીઝલ જોઈએ. કમનસીબી એ છે કે પેટ્રોલ પંપવાળા 20 લીટર કે 25 લીટર આપે છે અને સાથે ઓઇલ પકડાવે છે. એટલે મામા સાથે ભાણીઓ ફ્રી. કે જે રીતે ખાતરોમાં યુરિયાની સાથે નેનો યુરિયા આપે છે એમ ડીઝલમાં આ રીતનું. હવે અત્યારે ખેડૂતોને વાવણીનો સમય માથા ઉપર છે કે આમ ટૂંક સમયમાં માનો કે આ મેના એન્ડમાં વાવણી થતી હોય. લોકોને ખેતી કામ છે કે ટ્રેક્ટરના ફેરા કરવાના હોય છે, ખાતરોના પોતાની ખેડ હોય છે. હવે ખેતી તૈયાર કરવા માટે અત્યારે જો ડીઝલ ન મળે તો ખેડૂતો ખેતી કઈ રીતે કરી શકે? લાલ બહાદુર શાસ્ત્રીનો નારો હતો, જય જવાન જય કિસાન. ખેડૂતો માટે એ લોકોએ જે તે સમયના વડાપ્રધાનજીએ રાત દિવસ મહેનત કરી. આજે આપણા વડાપ્રધાનજીએ સૂચના આપી છે કે ભાઈ ડીઝલ પેટ્રોલનો ઓછો વપરાશ કરો, પણ ખેડૂતોને જેનું પાયાનું જે જોઈએ છે ખેતી કરવા માટે ડીઝલ, તો એ જ ન મળે તો ખેતી કઈ કરી શકશે? ખેતી પ્રધાન દેશ, આજે આપણું અર્થતંત્ર આખું ખેતી ઉપર નિર્ભર છે. જો આ ખેતી ભાંગી પડશે તો શું દેશના અર્થતંત્રને શું થાય? પહેલો એ પ્રશ્ન છે. આપણો જીડીપી આપોઆપ નીચો આવશે ખેતીની ઉપરથી. આજે તમામ વ્યવસાયો ખેતીમાં આવક થાય, ખેડૂત પૈસા કમાય તો થાય, પણ આ તો ખેડૂતોને જ બેહાલ કરવાની નીતિ અત્યારે ચાલી રહી છે અને જે એક દુઃખદ છે. અને કેટલા 5 લીટર ડીઝલ ને કેટલા સમય ખેતીમાં કામ થઈ શકે આખી વાત કરો. મારું નામ ભાવેશભાઈ બગડા છે અને હું સાવરકુંડલાનો ખેડૂત છું. અત્યારે સાહેબ અહીંયા 5 લીટર ડીઝલ આપે છે. 5 લીટર એટલે ટ્રેક્ટરમાં તમે હળ દાંતી કે રાપ કોઈ પણ જોડો એટલે કલાકે 4 થી 5 લીટર ડીઝલ તો કલાકે જોઈએ છે. હવે અહીંયા પંપે 5 લીટર ડીઝલ ટ્રેક્ટર લઈને આવો, કોઈ ટિપ્પણીમાં એમાં આપતા નથી. હવે 5 લીટર ડીઝલ તો સાહેબ અહીંયા અમે આવીએ તા ખલાસ થઈ જાય. અને બરોબર આ તડકામાં સાહેબ અત્યારે ડીઝલ મળતું નથી, ખેતી હજી અધૂરી બાકી છે સાહેબ. અને 5 લીટર ડીઝલમાં 3 થી 3.5 કલાક જ ટ્રેક્ટર ચાલે છે સાહેબ. એક વીઘો ખેડવા હાટુથી કેટલા લીટર? એક વીઘો હળની ખેતી કરો એટલે વીઘામાં 1 કલાકમાં 4 લીટર ડીઝલ જોઈએ. અને 1 વીઘો ખેતી ખેડાય અને 4.5 લીટર ડીઝલમાં રાપ ચાલે. અને રોટાવેટરમાં વીઘે 1 કલાકમાં 1 વીઘો રોટાવેટર ઉપાડે અને એમાં ડીઝલ 6 લીટર જોઈએ 1 કલાકમાં. હવે 5 લીટર તો અહીંયા ડીઝલ આપે છે રોટાવેટર. અત્યારે 5 દિવસથી એક પણ પંપે ડીઝલ નથી સાહેબ. અને ડીઝલથી આટલા પરેશાન છે એની કોઈ સીમા નથી સાહેબ. હવે તો ખેતી કરવી કે શું કરવું એ વિચાર કરીએ છીએ.